રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન. હવે પહેલી પત્ની કૌશલ્યા. રાજા દશરથની મુખ્ય અને વરિષ્ઠ રાણી શ્રી રામની જનની માતૃશક્તિ, ઘણો સ્નેહ અને સહનશીલતા ધરાવતી. બીજી રાણી સુમિત્રા. લક્ષ્મણ અને શત્રુઘ્નની માતા, ખૂબ જ સમજદાર, નમ્ર અને સહયોગી સ્ત્રી. લક્ષ્મણને રામ સેવા માટે વનવાસ મોકલવાનું સમર્થન આપ્યું. ત્રીજી રાણી કૈકેયી. રાજા દશરથની સૌંદર્યશાળી અને પ્રિય રાણી, ભરતની માતા, મંથરાના પ્રભાવમાં આવીને રામના વનવાસ અને ભરતના રાજ્યાભિષેકની માંગણી કરી. અંતે પોતાની ભૂલ સમજતી હોય તેને પ્રાયશ્ચિત કર્યું.